તો વાત કરીએ હવે જામનગરની. જામનગરમાં ન્યૂ સાધના કોલોનીમાં આવાસ જર્જરિત હાલતમાં છે. ત્યારે જર્જરિત આવાસના 2 બ્લોક ડિમોલિશન કરવા માટે તંત્ર અત્યારે મેદાને આવી ગયું છે. ત્યારે હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાની ટીમ આવાસ પર પહોંચી ગઈ છે. જર્જરિત આવાસના 2 બ્લોકના 24 ફ્લેટ તોડી પાડવામાં આવશે. તો શહેરી ગ્રામગૃહ નિર્માણમાંથી આવાસ તોડી પાડવા માટે આદેશ અપાયા છે. ત્યારે કોર્પોરેશન સાથે મળી પાણી અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્તની સાથે આવાસ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે સ્થાનિકોએ ડિમોલિશન કાર્યવાહીનો વિરોધ કર્યો છે. સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. ત્યારે રીડેવલપમેન્ટ સ્કીમ મુકાઈ છે, પરંતુ કોઈ ટેન્ડર પણ ભરાયા નથી. ગયા વર્ષે એક બ્લોક ધરાશાયી થયો હતો અને બ્લોક ધરાશાયી થતા પરિવારના 3 સભ્યોના મૃત્યુ થયા હતા. તો આજ મુદ્દે સંવાદદાતા હિરેન પરમાર લાઈવ જોડાઈ ગયા છે. હિરેન, કોર્પોરેશન સાથે મળી પાણી અને વીજ કનેક્શન પણ કાપી નાખ્યા છે અને શહેરી ગ્રામગૃહ નિર્માણમાંથી આ આવાસને તોડી પાડવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે. ત્યારે પોલીસ સાથે તંત્ર ત્યાં પહોંચી ગયું છે. આવાસ તોડી પાડવા માટે 24 જેટલા ફ્લેટ જે છે એ તોડી પાડવામાં આવશે. શા માટે તેના સ્થાનિકો એ વિરોધ કરી રહ્યા છે? ત્યાં સ્થિતિ શું છે? જી અંકુર, ચોક્કસ જણાવ્યું કે હું આપને પહેલા તો દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં ન્યૂ સાધના કોલોની વિસ્તાર છે ત્યાં જે 24 જેટલા જે લોકો છે તે તંત્ર દ્વારા હાલ પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે આ ન્યૂ સાધના કોલોની છે, ગયા જ વર્ષે ચોમાસા દરમિયાન અહીં એક બ્લોક છે તે ધરાશાયી થયો હતો અને 4 જેટલા લોકોના જીવ ગયા. ત્યારે આજે બ્લોક આજે હાઉસિંગ બોર્ડના જે આવાસો છે તે પહેલેથી જ જર્જરિત આવાસો છે. ત્યારે વારંવાર મહાનગરપાલિકા દ્વારા જે આવાસો છે તેને નોટિસો આપવામાં આવી છે, પરંતુ જે આજે સ્થાનિકો છે તે આવાસો ખાલી પણ નથી કરી રહ્યા અને જે રિનોવેશનનું કામ છે તે પણ કરવામાં નથી આવ્યું, જેને લઈને હાલ જે તંત્ર દ્વારા જે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે સ્થાનિકો છે તેમજ જે તંત્ર છે તેની વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. સ્થાનિકો છે તેનું કહેવું એવું છે કે આજે આવાસો છે તેનું કામ જ પહેલેથી જ નબળું થયું હતું, તેના કારણે જે આવાસો છે તે ધરાશાયી થયા હતા. ત્યારે આજે સ્થાનિકોનું માંગ એવી છે કે જે આવાસો છે તે રીડેવલપમેન્ટ કરવામાં આવે અને તંત્ર દ્વારા પહેલા તો જે સ્થાનિકો છે તેને મકાનોની ફાળવણી કરવામાં આવે ને ત્યારબાદ જે આ જર્જરિત આવાસો છે તે જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જી હિરેન, ખાસ તો 1 વર્ષ પહેલા ફ્લેટનો એક ભાગ ધરાશાયી થયો હતો અને જેમાં કેટલાકના મૃત્યુ પણ થયા હતા. આટલી ગંભીર ઘટના બની રહીને તંત્ર શા માટે જાગે છે? ત્યારબાદ રીડેવલપમેન્ટનું કામ એ વખતે કરવામાં કેમ ન આવ્યું? બિલ્ડિંગ જર્જરિત હતી તો તેને સુધારવાની કામગીરી કેમ ન કરવામાં આવી? આ સવાલ પણ ઉભા થઈ રહ્યા છે. હિરેન, જે તંત્રની ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી કહી શકાય કે ગયા વર્ષે જે અહીંનો જે બાજુનો બ્લોક હતો તે ધરાશાયી થયો હતો અને તે 4 જેટલા લોકોના જીવ ગયા હતા. ત્યારે જે તંત્ર છે તે રહીને ક્યાંક ને ક્યાંક જાગ્યું છે અને હાલ જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે વાત કરીએ તો ગયા વર્ષે જે લોકો ધરાશાયી થયા હતા તેમાં જે લોકો રહેતા હતા તે લોકોને સામે જે હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. કોઈ પણ ડોક્યુમેન્ટ વગર જે લોકોને જે હાઉસિંગ બોર્ડ છે તેમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટૂંક જ સમયમાં હાઉસિંગ બોર્ડ દ્વારા ત્યાં જે લોકોને ત્યાં સ્થળાંતર કર્યા હતા તે લોકોને ફરીથી જે હાઉસિંગ બોર્ડના જે આવાસો હતા તેમાંથી ખાલી કરાતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એક તરફ હાઉસિંગ બોર્ડ દ્વારા જે ડિમોલેશનની કામગીરી તેમજ જેએમસી દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, પણ 24 જેટલા પરિવારો છે તે ક્યાં જાય તે મોટો પ્રશ્ન છે. તંત્ર દ્વારા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. ચોમાસું આવે ત્યારે જ આ કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે તંત્રની ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી કહી શકાય. જી અંકુર. હિરેન, અહીંયા તંત્રની તો ઘોર બેદરકારી સામે આવી રહી છે, પણ ત્યાં રહીશો જે રહી રહ્યા હતા એ લોકોનો શું વાંક? કારણ કે જ્યારે પણ આ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે, રીડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરાવવામાં આવતી હોય કે ભાઈ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાવાય, ત્યારે એક વૈકલ્પિક વ્યવસ્થા પણ તંત્ર દ્વારા એ ગોઠવવામાં આવતી હોય છે. અહીંયા શા માટે આખી પ્રક્રિયાને અવગણવામાં આવી રહી છે? શા માટે લોકોને અત્યારે રસ્તા પર છોડી દેવામાં આવ્યા છે? જી હિરેન, હિરેન
હિરેન, તંત્રની તો અહીંયા ઘોર બેદરકારી સામે એટલા માટે આવી રહી છે કારણ કે વૈકલ્પિક વ્યવસ્થા ત્યાંના રહીશો જે અત્યારે હાડમારી વેઠી રહ્યા છે તે લોકો માટે ઊભી નથી કરવામાં આવી. સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પણ આવી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે ત્યારે સૌથી પહેલા ત્યાંના રહીશો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી એવો એક નિયમ છે. ત્યારે શા માટે એ નિયમને અવગણવામાં આવી રહ્યો છે? લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. આ રહીશોની દશા અત્યારે ખૂબ જ ખરાબ થઈ રહી છે કારણ કે એક તરફ તંત્ર દ્વારા આ કાર્યવાહી અને એ જશે ક્યાં, રહીશો પોતાનો સામાન લઈને પોતાના પરિવારને લઈને ક્યાં જશે એ સૌથી મોટો સવાલ અત્યારે ત્યાં ઉભો થઈ રહ્યો છે. તો જામનગરની આ ઘટના છે ન્યૂ સાધના કોલોની, જ્યાં આવાસ જર્જરિત હાલતમાં ગયા વર્ષે જ એક બ્લોક ધરાશાયી થયો હતો અને જેમાં 4 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે તંત્ર કેમ ન જાગ્યું, ત્યારે એ ઇમારતોની મરમ્મત કેમ ન કરવામાં આવી, એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અને હવે જ્યારે તંત્ર જાગ્યું છે ત્યારે ત્યાંના સ્થાનિકોને શા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન કરાઈ, એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે.